જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હજુ તો ગુજરાતમાં ઉનાળાનું આગમન પણ થયું નથી, ત્યાં તો બીજી તરફ સૌરાષ્ટ્ર પર ઉનાળા પહેલા જળ સંકટ તોડાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે। સૌરાષ્ટ્રના 4 જળાશયોમાં 0.5 જળાશયમાં 1%થી પણ ઓછું પાણી છે, જેના કારણે સૌરાષ્ટ્રના લોકો સાથે તંત્ર પણ પાણીના પ્રશ્નને લઈને ચિંતામાં મુકાયું છે। ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભું થયું છે। સૌરાષ્ટ્રના 9 ડેમ સુકાઈ ગયા છે, જેમાંથી 5 ડેમમાં 0% અને 5 ડેમમાં 1%થી પણ ઓછું પાણીનો જથ્થો છે। 20 ડેમો 90% ખાલી થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ગત વર્ષથી પણ ઓછો પાણીનો સ્ટોરેજ છે। સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42%થી ઓછું પાણી છે, તો કચ્છના 20 ડેમમાં 40% જેટલું જ પાણી છે। દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે, જોકે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।